રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં. ને હવારના વાગી ગયા છે 5, બધા ઉઠી ગયા છે, ભૂખ લાગી ગઈ છે. રેડી ભવનાથમાં નાસ્તો કરવા જવાનું છે. ધીમો ધીમો વરસાદ આવે છે. ધીમો ધીમો વરસાદ આવે પણ જો એવો વરસાદ આવતો નથી હજી. ને હવે આપણે 5:30 થાય ને એટલે આપણે ગિરનાર ચડવાનું ચાલુ કરી દેવાનું. રેડી આવી વરસાદમાં અત્યારે જો હાટ આવે છે, જો એવો આવતો નથી. ઉપર જોઈએ વરસાદ હોય કે નહીં. આપણે 4 વાગ્યામાં આવવાનું હતું પણ હવે 7 વાગે છે આપણે ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું છે. જોઈએ હવે કેટલા વાગે ઉપર પહોંચી જાય. થોડીક આરામ કરી લેવો છે. હજાર પગથિયા ચડી ગયા ને એમ કે વરસાદમાં ભીનાય પણ નહીં, ગરમી જાય. વરસાદ તો હે જ નહીં. ટ્રેન છે બ્રો, ટ્રેન 2000 સ્ટેપે પહોંચી ગયા ને હવે થોડીક એનર્જી ડાઉન લાગે એટલે લીંબુ શરબત ને એવું પી લીધું છે અહીંયા. કેમ રેડી ને? જાને હવે ખોટા 7 વાગે ચાલુ કર્યું હતું ને 2000 પગથિયા પૂરા થઈ ગયા. શું લાગે કેટલા વાગે પૂરું થઈ ગયા? ઉપર સુધી પહોંચ્યું ત્યારે 12 વાગી ગયા. બસ 12 વાગે આપણે હેઠે ઉતરવાનો પ્લાન કરો ભાઈ. હા, ઉતરી જવું એમ. ઉતરી જવું પછી રોપવેમાં. 2500 સીડીએ પહોંચી ગયા. અડધા ને અડધે ભોગી ગયા છે જૈન દેરાસર. તો હવે અંબાજી પહોંચી ગયા છે ને અડધું ચડવાનું પૂરું થઈ ગયું અને હવે અડધું બાકી છે. માતાજીના દર્શન કરતા આવી. આજે થોડીક વધારે ટ્રાફિક છે, તમે જુઓ. રવિવાર શું કહેશો? રવિવાર છે એટલે થોડીક વધારે ટ્રાફિક લાગી. ભૂખ લાગી ગઈ ભાઈ અહીંયા સુધી આવી આવીને. હવે તો લાગે ને. હવે દત્તાત્રેય પહોંચવા આવ્યો ને જો સિંગલ લાઈન થઈ ગઈ. કોઈ બાકી રહી ગયું નથી ને આવવામાં. બધા આવી ગયા, ફૂલ ટ્રાફિક. અહીંયાથી આખી સિંગલ લાઈન કરાવી છે. બસ હવે થોડુંક જ બાકી અહીંયા જ છે. ફૂલ ટ્રાફિક છે, જોવો તમે ખાલી. ફાઇનલી પહોંચી ગયા હવે. जीते हैं चल जीते हैं चल. જૂની સીડી ઉતરતા હવે અડધે તો પહોંચી ગયા છીએ. અને જે એક વચ્ચે એક લોકેશન આવ્યું છે મસ્ત. ખાલી જોવો, ખાલી આ જોવો પાછળ દેખાય તમને એનો સિનેમેટિક બતાવું ખાલી. બહુ જોરદાર લોકેશન છે ને વાદળા વયા ગયા છે. અહીંથી એક આગળ એક લેક છે દિલ શેપનો, એ દેખાય છે જોરદાર. જો તમને બતાવું. Feel the silence chasing me. Shadows follow me everywhere I go. Danger's near, I can feel it. Say my name, feel that flame. Welcome to the kill zone. જોરદાર નજારો. પવન હવે આ સીડી છે ફર્સ્ટ ક્લાસ જૂનો. હવે બધી ચારે બાજુ ખુલ્લું થઈ ગયું છે. જોવો તમે આ બાજુ છે પવન આવે, આ બાજુથી આવે, મજા આવી. તો જેટલા લોકો આપણે જે યુટ્યુબ ચેનલમાં આપણા જે સબસ્ક્રાઈબર છે, જેટલા જણા જોવે છે, ઇન્સ્ટાગ્રામ ફેમિલીમાં જેટલા જણા જોવે છે, એ બધા ખાલી એ બતાવજો અને એ એક કોમેન્ટ કરજો કે જૂની સીડીએથી ગિરનાર ચડવાની મજા આવે કે નવી સીડીએથી મજા આવે. જોકે મને તો મારો પર્સનલ અનુભવ છે, 3 થી 4 વાર હું ગિરનાર ચડવા આવ્યો. ઓકે, દર વર્ષે છેલ્લા 3-4 વર્ષથી આવું જ છું. દર વર્ષે મને જૂની સીડીએથી જ મજા આવે. ક્યારેક ચડવી, ક્યારેક ઉતરવી. મસ્ત નજારા વચ્ચે આવતા હોય. જુઓ તમે, એક વળાકમાં એવા નજારા છે ને, દિલ ખુશ થઈ જાય. પણ તમે કોમેન્ટ કરીને બતાવજો કે નવી સીડીએથી ચડવાની ઉતરવાની મજા આવે કે જૂની સીડીએથી ચડવા ઉતરવાની મજા આવે.
બધા નજારા જોતા જોતા હવે ફાઇનલી હવે છાટાશંકર વાળી જૂની શેડી છે થકાઈ ગયું ભાઈ હવે 10,000 પગથિયા એટલે ટોટલ 20,000 થયા 10 ચડવાના 10 ઉતરવાના આ હાલવાનું કોણ ગણશે આ ખાલી તમે પગથિયા એ જ વાત છે હાલવાનું ગણાતું નથી ફૂલ થકાઈ ગયું છે હવે પાછું આપણે ગયા ઉતરાતા જ્યાં રૂમ રાખીએ ત્યાંથી આપણે સામાન એવું લઈને હવે પાછું સીધું ભાગવાનું છે ઘરે તો હવે આજના માટે આટલું જ રાખીએ મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બને બાય ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી રામ જય ગિરનારી Just when it hit me like,